હેલો ફ્રેન્ડ્સ, આજે આપણા સૌ ગુજરાતીઓની પ્રિય એવી મીઠાઈ મોહનથાળની રેસીપી તમારી સાથે શેર કરીશ. મોહનથાળ તમે ઘરે આ રીતે બનાવશો તો પણ સરસ દાણેદાર અને પોચો બનશે. અને આ રીતે મોહનથાળ બનાવશો તો પોચો દાણેદાર તો બનશે જ અને પરફેક્ટ બનશે, તો તમને વારંવાર બનાવીને ખાવાનું મન થશે. તો ચાલો આપણે મોહનથાળ બનાવવાની શરૂઆત કરી દઈએ. મોહનથાળ બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલો ચણાનો કરકરો લોટ લીધેલો છે, 250 ગ્રામ ઘી, 200 ગ્રામ ખાંડ અને ધાબો દેવા માટે દૂધ લીધેલું છે. એ દૂધમાંથી આપણે જરૂર પૂરતો ઉપયોગ કરીશું. અને કલર માટે મેં કલરની જગ્યાએ કેસરને પલાળીને રાખ્યું છે, તે ઉમેરીશું. ગાર્નિશિંગ માટે મેં બદામ, પિસ્તા અને ચારોળી લીધેલા છે. અને જાયફળ પાવડર અને ઇલાયચી પાવડર લીધેલો છે. જાયફળ પાવડર, ઇલાયચી પાવડર 1/4 ચમચી જેટલો લેવો. હવે એક મોટા વાસણમાં આપણે જે મોહનથાળ માટે ચણાની દાળનો કરકરો લોટ લીધેલો છે તે ઉમેરી દઈશું. તેની વચ્ચે આ રીતે ખાડો કરી અને દૂધ અને ઘી ઉમેરીશું. ઘી હું અહીંયા આ ચમચાના માપથી જ લઉં છું. મેં 1.5 ચમચો ઘી ઉમેર્યું છે. અને ચમચીના માપથી ચમચીથી ઉમેરો તો 6 ચમચી જેટલું ઘી થશે. અને દૂધ પણ એટલું ઉમેરી દઈશું. પછી બંનેને સારી રીતે લોટમાં મિક્સ કરી લઈશું. પછી હાથેથી મિક્સ કરી અને બંને હથેળીની મદદથી સરસ મસળી લઈશું. એટલે બધા લોટમાં એક સરખું જે આપણે ઘી અને દૂધનો ધાબો દઈએ છીએ એ સરસ તૈયાર મોહનથાળ માટેનો દાણેદાર લોટ તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે સરસ ઘી અને દૂધથી જે આપણે ધાબો દીધો એ સરસ લોટમાં મિક્સ થઈ ગયું છે. હવે એને 10-15 મિનિટ આમનામ રહેવા દઈશું. 10 મિનિટ પછી એને જ આપણે ચોખાની ચાળણીથી ચાળી લઈશું. આ રીતે ધાબો દીધેલા લોટને ચાળી લેવો. મોહનથાળ માટેનો પરફેક્ટ દાણાદાર લોટ તૈયાર થઈ ગયો છે. હવે એક કડાઈમાં આપણે જે ઘી લીધેલું હતું તે ગરમ મૂકીશું. અને ઘીમાં આપણે દાણો પાડીને લોટ તૈયાર કર્યો છે તે ઉમેરી દઈશું. અને મિક્સ કરી લઈશું. અને મીડિયમ તાપે સતત હલાવતા રહીશું. અને આ રીતે આપણે સતત હલાવતા રહીશું તો લોટ તળિયે ચોંટશે નહીં અને દાણો બધો એક સરખો સરસ શેકાઈ જશે. લોટ જેમ જેમ શેકાતો જશે તેમ તેમ તેનો કલર લાઇટ થતો જશે અને ફૂલશે ત્યારે એકદમ જાળીદાર અને ફ્લફી થશે. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે મોહનથાળ માટે જે લોટ આપણે શેકી રહ્યા છીએ તેનો કલર બદલાતો જાય છે, લાઇટ થતો જાય છે અને ફૂલી અને સરસ જાળીદાર થઈ ગયું છે. આ રીતે જાળી જાળી થઈ જાય અને લોટ સરસ ફૂલી જાય અને સુગંધ આવે ત્યારે સમજવું કે મોહનથાળ માટેનો લોટ પરફેક્ટ શેકાઈ ગયો છે. આ રીતે તાવેતાથી જોશો તો એકદમ એક એક દાણો તમને છૂટો દેખાશે. હવે મોહનથાળ માટે પરફેક્ટ લોટ શેકાઈ ગયો છે, સુગંધ પણ આવવા લાગી છે. તો હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું અને ચાસણી બનાવીશું. ચાસણી માટે મેં એક પેનમાં જે આપણે ખાંડ લીધી હતી 200 ગ્રામ તે ઉમેરીશું અને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરીશું અને તેને પણ હલાવતા રહીશું. મોહનથાળમાં આપણે લોટને બધું પરફેક્ટ શેકતા હોઈએ છીએ પણ ચાસણીમાં મિસ્ટેક થઈ જતી હોય છે. તો ચાસણી ચેક કરવા માટે હું તમને પરફેક્ટ રીત બતાવીશ. તમે જો આ રીતે ચાસણી ચેક કરશો તો તમારો મોહનથાળ પરફેક્ટ જ બનશે. પછી ચાસણીને તમે આ રીતે ચમચા પર લઈ અને 2 આંગળીથી ચેક કરશો તો 2 આંગળી વચ્ચે તાર થાય તો સમજવું કે ચાસણી તૈયાર છે. પણ જો આ રીત ના ફાવે તો તમે વાટકીમાં પાણી લઈ તેમાં ડ્રોપ્સ નાખો તો ચાસણી એકદમ ઓગળી ના જાય અને આ રીતે ત્યાં ઠરી જાય તો સમજવું કે ચાસણી તૈયાર છે. હા, એકદમ કડક ગોળી વળે તેવી ન કરવી.
અને આપણે જે કેસરવાળું પાણી તૈયાર કરેલું હતું તે ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે પીંચ જાયફળ પાવડર અને પીંચ ઇલાયચી પાવડર ઉમેરીશું. જાયફળ પાવડર ઇલાયચી પાવડરને પણ ચાસણીમાં સરસ મિક્સ કરી લઈશું અને પછી જે મોહનથાળ માટે આપણે લોટ શેકીને રાખ્યો છે તેમાં ઉમેરી દઈશું. ચાસણી ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો ધીરે ધીરે ઘટ્ટ થવા લાગ્યું છે. આ રીતે હલાવતા જઈશું. એકદમ મોહનથાળ માટેનું મિશ્રણ જે આપણે રેડી થયું છે તે ઘટ્ટ થવા લાગશે. ચાસણી બધી એબ્ઝોર્બ કરી અને સરસ ઘટ્ટ થઈ ગયું છે. હવે તેને થાળીમાં ઠારી લઈશું. મેં અહીંયા થાળીમાં મોહન થાળ્યો છે. તમે એની જગ્યાએ તમારે કોઈ પણ મોલ્ડ હોય તેમાં પણ ઠારી શકો છો. આ રીતે સરસ એક સરખો થાળીમાં પાથરી દીધા પછી આપણે ઉપરથી બદામ, પિસ્તા અને ચારોળી ગાર્નિશિંગ માટે લીધા છે તેનાથી ગાર્નિશ કરી લઈશું. ગાર્નિશિંગમાં તમે તમારી મનપસંદ પ્રમાણે ડ્રાયફ્રૂટ વાપરી શકો છો કે ચાંદીના વરખથી પણ ગાર્નિશિંગ કરી શકો છો. થોડા ધીરા હળવા હાથે આ રીતે પ્રેસ કરી લેવા. મોહનથાળને ઠાર્યા પછી આપણે 4 કલાક જેટલો રેસ્ટ આપીશું. પછી પીસ પાડી લઈશું. વચ્ચે થોડો ઠરે 1-2 કલાક પછી પણ તમે પીસ પાડી શકો છો, પણ 4 કલાકમાં તો મોહનથાળ એકદમ પરફેક્ટ સેટ થઈ જશે. તમે જોઈ શકો છો કે સરસ દાણેદાર સોફ્ટ મોહનથાળ તૈયાર છે. એકવાર ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને આવા બીજા અવનવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂર જણાવજો.